આજે આંતરરાષ્ટ્રીય યોગા દિવસને કાર્યક્રમમાં આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 12મો યોગા દિવસ ઉજવી રહ્યા છે અને ત્યારે રાજકોટની ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને હું એમ કહું છું કે યોગ માત્ર ખાલી શારીરિક નહીં પણ માનસિક તણાવમાંથી પણ દૂર કરે છે. યોગ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આખી દુનિયાને યોગ માટે પ્રેરણા આપી અને યુનોમાં પણ યોગની આપણી પ્રણાલિકા મુજબ સ્વીકારવામાં આવ્યા છે અને આ યોગથી આરોગ્ય સારું રહે અને વિકસિત ભારત માટે સમગ્ર ભારત દેશના નાગરિકો આરોગ્યથી તંદુરસ્તીથી વિકસિત ભારત બનાવવા માટેની એક આપણી પ્રેરણા છે. સાથે સાથે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ આમાં ખૂબ પોતાની સમય આપી અને ગુજરાતના લોકો માટે યોગ માટે ખૂબ પ્રેરણા પણ આપે છે અને પ્રોત્સાહિત પણ કરે છે અને એના માટે રાજ્ય સરકાર અલગથી ફંડ પણ ફાળવે છે. એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ગુજરાતનો દરેક નાગરિક આરોગ્યમય થાય અને આરોગ્યમયથી ગુજરાત વિકસિત બને અને યોગથી ઘણા શરીરમાં ફાયદા પણ થતા હોય છે. ત્યારે સમગ્ર રાજકોટની જનતાને પણ હું અભિનંદન આપું છું. સાથે સાથે રાજકોટ મહાનગરપાલિકાએ યોગ માટે 400થી વધારે સેન્ટરો પણ ખોલ્યા છે. એની ટીમને પણ હું અભિનંદન આપું છું અને આવતા દિવસોમાં રાજકોટ યોગમય બને અને દરેક નાગરિક રાજકોટના યોગમાં જોડાય અને પોતાના પરિવાર અને પોતાની તંદુરસ્તી માટે પોતે કાળજી લે અને બધા આગળ આવે એવી હું સૌને વિનંતી પણ કરું છું.